નમસ્કાર મિત્રો, આજે આપણે ક્વોન્ટમ મિકેનિક્સમાં ડીજનરસી નો ખ્યાલ મેળવીશું. પણ એ પહેલા આપણે એ જોયું કે ક્વોન્ટમ મિકેનિક્સના અત્યાર સુધીના અભ્યાસમાં બે બાબતો બહુ મુખ્ય છે. કઈ બાબતો? એક તો કોઈ પણ ચલને અનુરૂપ કારક એ વ્યાખ્યાયિત કરવો અગત્યનો છે. એટલે કોઈ પણ ચલ, જેને આપણે ડાયનેમિકલ વેરિયેબલ કહીએ છીએ, ચલને અનુરૂપ કારક અથવા ઓપરેટર, આ એક અગત્યનો ખ્યાલ છે. અને બીજો જે છે ખ્યાલ એ અવસ્થા વિધેય. અવસ્થા વિધેય એટલે અત્યાર સુધી જે ભણ્યા એનો સાર આટલો જ કે ક્વોન્ટમ મિકેનિક્સમાં બે વસ્તુ ખૂબ જ અગત્યની છે. એક તો કોઈ પણ ચલ અથવા વેરિયેબલને અનુરૂપ કારક વ્યાખ્યાયિત કરવો, અને કોઈ ક્વોન્ટમ તંત્ર માટે અવસ્થા વિધેય વ્યાખ્યાયિત કરવું. આ બે બાબતો અગત્યની છે. અને એમાં આપણે જોઈશું કે કોઈ ક્વોન્ટમ તંત્ર હોય અને એની અવસ્થા વિધેય સાય છે અથવા તરંગ વિધેય એનું સાય છે, અને કોઈ પણ ચલ ધારો કે એ કહીએ, એનું આપણે આ તરંગ વિધેય માટે માપન કરીએ, એક કરતા વધારે વખત માપન કરીએ, તો બધા જ માપનના મૂલ્યો એક સમાન નથી હોતા, થોડા જુદા હોઈ શકે છે. એટલા માટે આપણે એ તરંગ વિધેય માટે કોઈ પણ ચલને અનુરૂપ અપેક્ષા મૂલ્યો મેળવી શકીએ છીએ. બરાબર? એને આ રીતે દર્શાવી શકાય છે. આની વાત આપણે કરી ચૂક્યા છીએ. એક્સપેક્ટેશન વેલ્યુ, બરાબર, અપેક્ષા મૂલ્યો, આપણે આ વાત કરી ચૂક્યા છીએ. બરાબર છે? આ તો જસ્ટ રિવિઝન મેં કરી વાતને. હવે કારકની બાબતમાં એ પણ મેં કહ્યું હતું કે કોઈ પણ તરંગ વિધેય ઉપર ઓપરેટર ઓપરેટ થાય. ધારો કે ઉદાહરણ તરીકે એ ઓપરેટર કોઈ વિધેય f ઉપર ઓપરેટ થાય તો આપણને નવું તરંગ વિધેય f ડેશ આપે છે એવું આપણે કહીએ. સાય હોય તો એ સાય પર ઓપરેટ થાય તો સાય ડેશ મળે. જસ્ટ ઉદાહરણ તરીકે આ. બરાબર છે? તો આ તમારું એ કારક કોઈ વિધેય પર ઓપરેટ થાય તો આપણને અહીંયા બદલાયેલું નવું વિધેય f ડેશ મળે છે. આ વાત પણ મેં તમને કરી હતી, તમને યાદ હશે, સમજી ગયા હશો. મેં એકાદ બે પીરિયડ પહેલા એક વાત મેં કહી હતી, જો યાદ હોય તો, કે હંમેશા એવું બને નહીં, એવું જરૂર નથી કે ભાઈ કોઈ પણ ઓપરેટર તરંગ વિધેય કોઈ વિધેય f ઉપર ઓપરેટ થાય અને નવું વિધેય f ડેશ જ મળે, એવું જરૂરી નથી. એટલે મેં તમને કહ્યું હતું કે ભાઈ કોઈ પણ તરંગ વિધેય, માનો કે ભાઈ ફાઈ કહું, આ એક મારી પાસે એક વિધેય એવું છે, એની પર હું એ ઓપરેટર ઓપરેટ કરું છું. હવે હંમેશા એ લખું છું તો ઓપરેટર શબ્દ વારંવાર લખતો નથી, પણ વિધેયની આગળ હોય ઓપરેટર જ હોય એમ માનીને આપણે આમ લખીએ છીએ. તો આ ઓપરેટર ઓપરેટ થાય અને જો આપણને તેનું તે જ વિધેય મળે અને સાથે ગુણાંકમાં કંઈક કોઈક અચળાંક આપણને મળે, એનો આ ગુણાંક અચળાંક જેને આપણે કહીએ. બરાબર છે? આવું પણ બની શકે. એટલે કોઈ વિધેય ઉપર કારક ઓપરેટ થાય તો નવું વિધેય મળે, બની શકે. પણ કેટલાક એવા વિધેય હોય ઓપરેટર માટેના કે જ્યારે તમે એની પર એ કારક ઓપરેટ કરો ત્યારે સેમ આઈગન વિધેય ફાઈ અને એની સાથે ગુણાંકમાં કંઈક અચળાંક મળે. આવું જો મળતું હોય તો ફાઈ જે છે એને આપણે શું કહીએ છીએ? આઈગન વિધેય. આઈગન વિધેય. બરાબર? આ ખાસ પ્રકારનો વિધેય છે કે જેની પર ઓપરેટર ઓપરેટ થાય ત્યારે આપણને સેમ વિધેય મળે છે, એને આપણે આઈગન વિધેય કહીએ છીએ.
તો શું આ f ના આઈગન વિધેય કહેવાય? ન કહેવાય, કારણ કે એની પર એ ઓપરેટર ઓપરેટ થાય ત્યારે નવું કંઈક વિધેય f' મળે છે. આપણા આ કેસમાં એ ઓપરેટર phi ઉપર ઓપરેટ થાય, આ phi કોઈ વિધેય છે એમ કે, તો પછી એ આપણને સેમ વિધેય phi અને એના ગુણાંકમાં કંઈક અચળાંક કોન્સ્ટન્ટ જે વાસ્તવિક કિંમત હોઈ શકે છે. આ કોઈ વાસ્તવિક કિંમત હોઈ શકે છે, વાસ્તવિક મૂલ્ય. બરાબર? આવું હોય તો આ વિધેયને આપણે આઈગન વિધેય કહીએ છીએ. આ વિધેયને આપણે કોઈક લાક્ષણિક વિધેય કહીએ છીએ. ઓપરેટર a નું એવું લાક્ષણિક વિધેય કે જેની પર એ ઓપરેટર ઓપરેટ કરતા સેમ વિધેય મળે છે અને એની જોડે ગુણાંકમાં કોઈક વાસ્તવિક કિંમત હોય છે. બરાબર છે? અને એમાં તમે સમજો કે આ વિધેયને આપણે આઈગન વિધેય કહીશું અને આ જે a જે છે હું કહું છું જે એને આપણે કહીશું આઈગન મૂલ્ય. આઈગન મૂલ્ય એને આપણે આઈગન મૂલ્ય કહીશું. એટલે આ તમારું આઈગન વિધેય છે અને આ તમારું આઈગન મૂલ્ય છે એ. બરાબર? અને આ જે સમીકરણ જે છે આખું સમીકરણ એનું શું કહેવાય? ઓપરેટર a માટેનું, ઓપરેટર a નું આઈગન મૂલ્ય સમીકરણ. આઈગન મૂલ્ય સમીકરણ. બરાબર છે? એટલે હવે તમે સમજો કે કોઈ પણ વિધેય ઉપર ઓપરેટર એ ઓપરેટ થાય ત્યારે હંમેશા બદલાઈ જાય વિધેય, નવું વિધેય મળે એવું જરૂર નથી, પણ એવા કેટલાક વિધેયો છે એ ઓપરેટર માટેના કે જે આપણને સેમ આઈગન વિધેય આપે છે અને એના ગુણાંકમાં કંઈક કોન્સ્ટન્ટ અચળાંક આપણને આપે છે. તો હવે આમાં phi છે એને આઈગન વિધેય કહીશું, એને આપણે આઈગન મૂલ્ય કહીશું અને આ આખું સમીકરણ છે એને આપણે એ ઓપરેટર માટેનું આઈગન મૂલ્ય સમીકરણ કહીએ છીએ. અને આ એક લાક્ષણિક વિધેય છે. બરાબર છે? ઓકે, આ વસ્તુ તમને સમજાઈ જશે. બીજી કેટલીક વસ્તુ કહીશ પણ સમય સાથે. તો આટલી વસ્તુ તો તમને ખબર પડી ગઈ કે હવે ઓપરેટર જ્યારે લાગુ પાડીએ ત્યારે હંમેશા નવો જ વિધેય મળે એવું જરૂરી નથી. આપણને સેમ વિધેય મળે પણ એના ગુણાંકમાં કોઈ અચળાંક આવી જાય તો આવું સમીકરણ આપણે એને આઈગન મૂલ્ય સમીકરણ કહીએ છીએ. ઓકે, હવે ધારો કે સમજવા માટે મારી પાસે phi1 એક વિધેય છે, એની પર a ઓપરેટર ઓપરેટ કરીએ છીએ અને મને ધારો કે a1 અને phi1 મળે છે. તો આ ઓપરેટરનો માટેનું આ phi1 આઈગન વિધેય છે અને આ આપણને આઈગન મૂલ્ય મળે છે. બરાબર? એટલે આ ઓપરેટર માટેનું આઈગન મૂલ્ય સમીકરણ કહેવાય. હવે ધારો કે મારી પાસે બીજો આઈગન વિધેય છે. આઈગન વિધેય શબ્દ વાપરું છું. આઈગન વિધેય હોય એમ કહું તો તમારે સમજવાનું કે ભાઈ સેમ આપણને પાછું મળશે અને એના ગુણાંકમાં કંઈક નવી રાશિ a2 મળે છે. બરાબર છે? એમ તમે આગળ જતા જાઓ કે a phi3 આઈગન વિધેય પર ઓપરેટ થાય છે અને આપણને a3 આઈગન મૂલ્ય આપે છે અને સેમ આઈગન વિધેય આપણને પાછું મળે છે. તો આમ કરીએ અને a ધારો કે phi n બરાબર an phi n. બરાબર છે? હવે તમે સમજો, વાત સિમ્પલ છે. અહીંયા જે મેં લીધું phi1 phi2 phi3 અપ ટુ phi n એ બધા કેવા વિધેયો છે? આઈગન વિધેયો છે. આઈગન વિધેય હોય તો જ્યારે ઓપરેટર ઓપરેટ થાય ત્યારે આપણને આઈગન વેલ્યુ મળે છે અને સેમ આઈગન વિધેય મળે છે જે આમાંથી જોઈ શકાય છે. ઓકે, તો અહીંયા તમે જો એટલે આ એ ઓપરેટર માટે આ વિધેયોનો સમૂહ થયો phi1 phi2 આ બધા phi n વિધેયોનો સમૂહ થયો. બરાબર? કે જેના માટે મને આઈગન વેલ્યુ શું મળે છે? a1 a2 an આઈગન મૂલ્યો મળે છે. તો પછી આ જે આઈગન મૂલ્યોનો ગણ અથવા સમૂહ જે આપણે કહીએ છીએ એને આપણે શું કહીએ છીએ? આઈગન મૂલ્ય વર્ણપટ. બરાબર છે? તો પરફેક્ટ ખ્યાલ આવી ગયો કે આઈગન મૂલ્ય
વર્ણપટ કહેવાય. ઓકે, તો સમજો તમે મિત્રો કે ભાઈ આઈગન વિધેય ઉપર કોઈ ઓપરેટર ઓપરેટ થાય તો આપણને આઈગન મૂલ્ય આપે છે અને સેમ બે ફંક્શન આપણને આપે છે. આપણે ઉદાહરણ રૂપ આપણે લીધા કે મારી પાસે phi1 phi2 phi3 phin એ બધા આઈગન વિધેયો છે અને એની પર હું ઓપરેટર ઓપરેટ કરીશ તો મને e1 e2 e3 en આખો આઈગન મૂલ્યનો એક ગણ આપશે. તો એમ કહી શકીશ કે કોઈ એ ઓપરેટર માટે ધારો કે આ બધા આઈગન વિધેયોનો ગણ હોય તો એને અનુરૂપ e1 e2 en એ મને આઈગન મૂલ્યનો સમૂહ અથવા એને આઈગન મૂલ્ય વર્ણપટ કહીએ છીએ. ઓકે, હવે તમે જો અહીંયા ખાસ કે દરેક આઈગન મૂલ્ય માટે એને અનુરૂપ એક જ આઈગન વિધેય છે phi1. a2 આઈગન મૂલ્ય છે એના માટે એક જ વિધેય છે phi2. એવી રીતે an આઈગન મૂલ્ય માટે એક જ આઈગન વિધેય છે એ phin. તો આવી રીતે દરેક આઈગન મૂલ્યને અનુરૂપ એક જ આઈગન વિધેય હોય, બરાબર. એટલે અહીંયા આપણે વ્યાખ્યા લખવી તો લખી શકાય પણ મને લખવાની બહુ આદત નથી, પણ છતાં લખીએ કે જો દરેક આઈગન મૂલ્ય ને અનુરૂપ એક જ આઈગન વિધેય હોય તો તે આઈગન મૂલ્યને આપણે એ આઈગન મૂલ્ય કેવું કહેવાય? નોન ડીજનરેટ આઈગન મૂલ્ય નોન ડીજનરેટ કહે છે, બરાબર. એટલે જો દરેક આઈગન મૂલ્યને અનુરૂપ એક જ વિધેય હોય, આમાં a1 ને અનુરૂપ phi1 જ છે, a2 ને અનુરૂપ phi2 છે, a3 ને અનુરૂપ phi3 છે, an ને અનુરૂપ phin છે. તો દરેક આઈગન મૂલ્યને અનુરૂપ તો એક જ આઈગન વિધેય હોય તો તેને આપણે નોન ડીજનરેટ કહીએ છીએ. પણ હવે તમે એમ કહો કે ના યાર, કદાચ એવું બને કોઈકમાં કે ભાઈ આ બંનેમાં ધારો કે આઈગન વેલ્યુ સેમ જ હોત અને આઈગન બે વિધેયો જુદા જુદા હોય, એવું ના બને? તો યાર આપણે શું કહીશું? ડીજનરેટ. આને નોન ડીજનરેટ કહીએ છીએ, બરાબર છે. જો એટલે આમ કહી શકાય, જો એક આઈગન મૂલ્ય ને અનુરૂપ એકથી વધારે આઈગન વિધેયો હોય તો તે આઈગન મૂલ્યને શું કહે છે? ડીજનરેટ આઈગન મૂલ્ય કહે છે. ડીજનરેટ આઈગન મૂલ્ય કહે છે. આ મૂલ્યને આપણે શું કહીશું? ડીજનરેટ આઈગન મૂલ્ય. ઓકે, તો ખ્યાલ આવ્યો? એટલે ડીજનરેસી ની વાત કરતા હતા ને, એટલે ડીજનરેસી એટલે શું કે જો ભાઈ તમારી પાસે આઈગન વિધેયોનો સમૂહ છે, એટલે આઈગન વિધેય શબ્દ બોલું ત્યારે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આઈગન વિધેય ઉપર કોઈ કારક ઓપરેટ થાય તો આપણને સેમ આઈગન વિધેય મળે છે, એના ગુણાંકમાં કંઈક આઈગન મૂલ્ય મળે છે. તો આવા આઈગન વિધેયોમાં જો દરેક આઈગન મૂલ્ય માટે એક જ આઈગન વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય તો પછી આપણે એને નોન ડીજનરેટ આઈગન મૂલ્ય કહીએ છીએ. તો તે આઈગન મૂલ્યને આપણે નોન ડીજનરેટ આઈગન મૂલ્ય કહે છે. એટલે નોન ડીજનરેટ કહીએ છીએ તો નોન ડીજનરેટ આઈગન મૂલ્ય કહે છે. પણ જો એક આઈગન મૂલ્યને અનુરૂપ બે આઈગન વિધેયો હોય, ભાઈ સેમ હું તમને બતાવું છું ઉદાહરણ, એમાં આપણે બે મળ્યા એમ કે, તો પછી એને આપણે ડીજનરેટ આઈગન મૂલ્ય કહીએ છીએ, બરાબર. તો તમે આ મને લાગે તમે બરાબર સમજી લીધું હશે, આનો મતલબ પણ બરાબર સમજ્યા હશો, કારણ કે આપણે એને ભૂસી નાખીએ છીએ. તો જ્યારે આઈગન વિધેય શબ્દ વાપરીશ, આઈગન વિધેય, તો આ અને જનરલ ખાલી તરંગ વિધેય કહીએ તો તરંગ વિધેયમાં તો એ નવું વિધેય
હોઈ શકે ઓપરેટરના કારણે, પણ અહીંયા ઓપરેટર ઓપરેટ થાય તો પણ આપણને સેમ વિધેય પાછું મળે છે, તો આપણે એને આઈગન વિધેય કહીશું. એટલે આપણે આઈગન વિધેયમાં આપણને આઈગન મૂલ્યો મળે છે, અને આ બધા આઈગન મૂલ્યો દરેક મૂલ્ય માટે એક જ આઈગન વિધેય હોય તો નોન ડિજનરેટ આઈગન મૂલ્ય કહીશું. પણ જે આઈગન મૂલ્યને અનુરૂપ એક કરતા વધારે વિધેયો હોય તો એને આપણે ડિજનરેટ આઈગન મૂલ્ય કહીએ છીએ. ઓકે, તો મારા ખ્યાલથી તમે આ સમજ્યા હશો. ઓકે, હવે આપણે જરા આ ચર્ચાને આગળ ચલાવીએ. તો હવે તમને ડિજનરેસી નો મતલબ ખ્યાલ આવી ગયો કે ડિજનરેસી એટલે એવું કે ભાઈ આઈગન મૂલ્યને અનુરૂપ એક કરતા વધારે આઈગન વિધેયો હોય તો એને આપણે ડિજનરેટ કહીએ છીએ, અથવા તો એને ડિજનરેસી એવું કહી શકાય. બરાબર છે? ઓકે, તો હવે તમે જો, ધારો કે એક ઉદાહરણ તરીકે હું એમ કહું છું કે મારી પાસે એક વિધેય phi a છે અને બીજું વિધેય હવે આનો ઉચ્ચાર શું થાય? કાઈ. ઉચ્ચાર કાઈ કહીએ છીએ, બરાબર? પણ એનું સ્પેલિંગ શું છે? CHI લખેલું છે CHI, તો બોલીએ ત્યારે શું થાય? ઉચ્ચારમાં કાઈ, KAI. હવે આમાં આપણે બહુ પડવું નથી, ચિંતા ના કરો. અહીં આપણે કાઈ કીધું, મેં કાઈ a, એટલે આ બે વિધેયો છે. ઓકે, હવે આ phi એક વિધેય છે, આઈગન વિધેય, બીજું phi. હવે આની પર ઓપરેટર e ઓપરેટ થાય છે. તો મને ધારો કે આઈગન વિધેય જે મેં કહ્યું, મતલબ કે મને અહીંયા સેમ વિધેય તો મળશે જ, અને આઈગન વેલ્યુ a મને મળી એવું મેં કીધું. હવે મારી પાસે બીજું આઈગન વિધેય છે જેની પર એ ઓપરેટર ઓપરેટ થાય, પણ આઈગન વિધેય છે એવું મેં કહ્યું તમને, એટલે મતલબ કે આપણને આઈગન વિધેય તો પાછું મળવાનું જ છે. અને એમાં આપણે ધારો કે માનો કે બી આઈગન વેલ્યુ એ જ મળી આપણને, બંનેમાં આઈગન વેલ્યુ સેમ મળી. તો આ આઈગન વેલ્યુ એ જે છે એને અનુરૂપ કેટલા વિધેયો થયા? બે વિધેયો થયા. કયા કયા? phi a અને chi a. આ બે વિધેયો થયા. તો તમે જોઈ શકો છો કે આ એ આઈગન મૂલ્યને અનુરૂપ મારી પાસે આ બે વિધેયો છે. અને આપણે એવું માની લઈએ કે આ બે વિધેયો જે છે એ વિધેયો એકબીજાથી એટલે રેખીય સ્વાયત્ત છે, એમ કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. બરાબર? આ એકબીજા પર આધારિત નથી, આ જુદી વસ્તુ, આ પણ જુદી છે, આ રેખીય સ્વાયત્ત છે. તો એવા સંજોગોમાં આ આઈગન વેલ્યુ એ છે એને આપણે શું કહીશું? ડિજનરેટ આઈગન વેલ્યુ કહીશું. અને ડિજનરેસી કેટલી કહેવાય? ડિજનરેટ તો છે જ, પણ એને ડિજનરેસીની માત્રા કેટલી? તો કે ભાઈ અહીંયા એ આઈગન મૂલ્ય માટે મને બે આઈગન વિધેયો મળે છે, માટે એ ડિજનરેસીની માત્રા કેટલી થઈ? તો કે ભાઈ આ આઈગન વેલ્યુ એ આઈગન મૂલ્ય એ ટુ ફોલ્ડ ડિજનરેસી ધરાવે છે. ટુ ફોલ્ડ ડિજનરેસી ધરાવે છે, બે માત્રાની ડિજનરેસી. અને ગુજરાતીમાં અપકર્ષતા એમ પણ કહે છે. બરાબર છે? પણ આ જરા સમજાતું નથી આપણને, ડિજનરેસી વધારે અનુકૂળ છે. બરાબર? હવે તમે એમ કહી શકો કે સાહેબ આ તો બે છે, પણ કે વધારે હોય તો ધારો કે કોઈ પણ આઈગન વેલ્યુ એને અનુરૂપ ત્રણ વિધેયો હોય અને ત્રણે ત્રણ રેખીય સ્વાયત્ત હોય તો પછી થ્રી ફોલ્ડ ડિજનરેસી કહેવાય. બરાબર છે? સારું. હવે એક સવાલ થાય, ક્વોન્ટમ મિકેનિક્સમાં ખરેખર સવાલ થવા જોઈએ, થતા હશે તમારા મનમાં, પણ હવે હું એમ કોઈ વિચારો સવાલ કરું તમારા મનમાં કે ભાઈ phi અને chi એ બે વિધેયો છે, આઈગન વિધેયો. પણ આપણે મેં વાત કરી છે ને કે ક્વોન્ટમ મિકેનિક્સમાં કોઈ વિધેય હોય એનું રેખીય સંયોજન એ પણ એવું માન્ય વિધેય હોઈ શકે. તો તમારી કોઈ એમ કે સાહેબ મારી પાસે આવું એક વિધેય છે C1 chi a પ્લસ C2 chi a. આ બે રેખીય સંયોજન કરીએ એ બી માન્ય વિધેય છે ને? તો હા, તો મારી પાસે એક આ વિધેય થયું આઈગન વિધેય, આ બીજું થયું રેખીય સંયોજન વાળું, આ પણ થયું.
આમાં તો હું ઈચ્છું કે C1 C2 ની કિંમતો મારે જે લેવી લઈ અને આખું બધું વિચારું કેટલા બધા થયા, ઓ લિમિટ વગરના થયા કે ભાઈ એ આઈગન મૂલ્ય માટે એક આઈગન વિધેય આ થયું, બીજું આ થયું, અને પછી રેખીય સંયોજનમાં તો મારી ઈચ્છા મુજબ C1 C2 લઈ અને ઘણા બધા કાલ્પનિક વિચારી શકું, તો આખો કેટલા ત્યાં સમૂહ થયા. વાત સાચી, સમૂહ થયા. પણ આપણે તો ભાઈ હવે ધારો કે અહીં આપણે મૂકી દઈએ રેખીય સંયોજન વાળું આ જે છે એનું રેખીય સંયોજન, તો એક વિધેય પણ હોઈ શકે છે માન્ય. પછી કે C1 C2 કિંમત બદલી કાઢો તો બીજું કંઈક એવું હોઈ શકે છે કે C1 C2 કિંમત બદલી કાઢો ત્રીજું પણ હોઈ શકે છે. તમારી ઈચ્છા મુજબ કેટલા કલ્પનાઓ કરો એવું વિચારી શકો છો. પણ મેં તમને કહ્યું કે આવા રેખીય સંયોજન વાળા ખરા, પણ મૂળ તો આમાંથી જ મેળવેલા ને, આ બધા સ્વતંત્ર તો નથી ને. મેં શું કહ્યું તમને, રેખીય સ્વાયત્ત હોય એવા વિધેયોની સંખ્યા હોય એટલા ફોલ્ડ ડિજનરસી કહેવાય. અહીંયા આ જે છે આના પરથી મેળવેલું છે, આ પણ આનાથી મેળવેલું છે, આ પણ આનાથી મેળવેલું છે. તમે ગમે તે વિચારો, બધા જો આમાંથી મેળવ્યા હોય તો પછી ડિજનરસીની સંખ્યા ગણવાની હોય ત્યાર પછી એક બે આગલા ના ગણાય. કેમ? કારણ કે તો આના પર આધારિત છે. તો એને આપણે ટુ ફોલ્ડ જનરેશન કહીશું. એટલે તમે એ ચિંતામાં ના પડતા કે ભાઈ સાહેબ આ કીધું તો આ પણ છે તો 3 કેમ ના, 3 ફોલ્ડ જનરેશન કેમ ના કીધી? પછી C1 C2 કિંમત બદલી અને એ નવું જે કોમ્બિનેશન થાય, ધારો કે આ થયું તો 4 કેમ ના કીધા? શાંતિ કે ભાઈ એવું આગળ વિચારવાનું બંધ કરો. ફક્ત રેખીય સ્વાયત્ત હોય એવા જ વિધેયો ની સંખ્યાને આપણે ડિજનરસી કહીએ છીએ. તો અહીંયા બે જ રેખીય સ્વાયત્ત છે ધારો કે, તો પછી એને ટુ ફોલ્ડ ડિજનરસી કહેવાય, અથવા બે માત્રાની અપકર્ષતા છે એમ કહી શકાય. બરાબર. હવે આના વિશે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ને આ તે એના વિશે વાતો આગળ કરીશ પાછો, કારણ કે એના એક ખ્યાલની જરૂરિયાત છે જ. પણ આજે હમણાં થોડી શાંતિ રાખો, નહીતર કન્ફ્યુઝ થશો. એટલા માટે અહીંયા અમે રાખીએ છીએ આ બે થયું. બરાબર ને. હવે અહીંયા ધારો કે એમ થાય તમને સાહેબ કોઈ પણ એક આઈગન વેલ્યુ A માટે મારી પાસે આઈગન વિધેયો આવા આટલા છે, phi1 phi2 અને phi આટલા બધા આઈગન વિધેયો છે કે જે આઈગન વિધેયોમાં મને આઈગન વેલ્યુ એ જ મળે છે. phi1 phi2 phi આ r વિધેયો છે કે જેના માટે મને આઈગન વેલ્યુ એ જ મળે છે. બરાબર છે. આઈગન વેલ્યુ આપણને એ જ મળે છે. તો આ જે છે r સંખ્યાની વિધેયો છે. અને મેં તમને કહ્યું આ જો સ્વતંત્ર હોય તો પછી એનું રેખીય સંયોજન પણ કરી શકાય. અને એનું રેખીય સંયોજન શું થશે કે C1 phi1 plus C2 phi2 plus dash 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 CR phi AR. તો આ રેખીય સંયોજન એ પણ એનો વિધેય હોઈ શકે છે. પણ આપણે કયા વિધેયો લેવાના? જે ફક્ત રેખીય સ્વાયત્ત હોય એવા છે. તો એવા તો ફક્ત r વિધેયો છે કે જેનું આઈગન વેલ્યુ આપણને એ જ મળે છે, ઓન્લી a. તો એ આઈગન મૂલ્યને અનુરૂપ મારી પાસે આવા r વિધેયો છે, અને એ r વિધેયોના સમૂહને હું આ રીતે રજૂ કરી શકું છું રેખીય સંયોજનના સ્વરૂપમાં. રેખીય સંયોજન. બરાબર. સંયોજન. ઓકે. તો આ રેખીય સંયોજનથી આપણે આખો ઘણો બધો લાંબો સેટ વિચારી શકીએ છીએ. પણ એ બધામાંથી કયા લેવાના કે જે ફક્ત રેખીય રીતે સ્વતંત્ર હોય એવા? તો આ જ લેવાના. આ phi1 phi2 phi3 phi AR જ. પછી એના સંયોજનથી તમે મેળવેલા ઘણા બધા હોય. ધારો કે મેં લીધું કે phi1 phi2 phi3 phi AR. પછી કે ભાઈ આ રેખીય સંયોજનથી પણ હોય એ લો, આનો રેખીય સંયોજન બીજું લો. તો કે ના, ફક્ત સ્વતંત્ર હોય, રેખીય સ્વાયત્ત હોય એવા તરંગ વિધેયો જે છે કે જેનું આઈગન વેલ્યુ એ હોય, તો આપણે આ પ્રકારના તરંગ વિધેયના સમૂહને આપણે શું કહીએ છીએ? r ફોલ્ડ ડિજનરસી. r ફોલ્ડ ડિજનરસી. બરાબર છે. r માત્રાની અપકર્ષતા. એટલે હવે તમને અહીંયા સ્પષ્ટ ખ્યાલ આવી જવો જોઈએ કે ડિજનરસી એટલે શું. એટલે કે ભાઈ કોઈ પણ આઈગન વિધેય આઈગન મૂલ્ય માટે એક આઈગન વિધેય હોય, ટૂંકમાં આઈગન મૂલ્ય જે હોય એને અનુરૂપ એક જ આઈગન વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય તો એને નોન ડિજનરેટ કહેવાય. એ આપણને ખબર પડી ગઈ. પણ
અહીંયા એમ કહ્યું એમ કે phi a ઉપર એ ઓપરેટ થાય એ આઈગન વેલ્યુ મળે છે, કાંઈ એ ઉપર એ ઓપરેટ થાય તો પણ એ આઈગન વેલ્યુ મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ આઈગન મૂલ્ય માટે કેટલા વિધેયો મળ્યા? 2 વિધેયો મળ્યા. તો પછી આઈગન મૂલ્ય a ને અનુરૂપ અથવા આઈગન વેલ્યુ a એની ડીજનરસી કેટલી છે? તો ટુ ફોલ્ડ ડીજનરસી, કારણ કે અહીંયા 2 જ રેખીય સ્વાયત્ત વિધેયો છે માટે આ થયા. અને પછી મેં કીધું કે માનો કે આવા r વિધેયો હોય, r સંખ્યાના વિધેયો હોય કે જેની આઈગન વેલ્યુ a છે, તો પછી એની ડીજનરસી કેટલી કહેવાય? r ફોલ્ડ ડીજનરસી કહેવાય. તો જેટલી ડીજનરસી હોય એટલી સંખ્યા આઈગન વિધેયો હશે કોઈ પણ એક આઈગન મૂલ્ય માટે. સ્પષ્ટ ખ્યાલ આવી જવો જોઈએ, કોઈ ડાઉટ ના હોવો જોઈએ. બરાબર છે? એટલે આઈગન મૂલ્યને અનુરૂપ એક જ આઈગન વિધેય હોય તો નોન ડિજનરેટ, પણ એક આઈગન મૂલ્યને અનુરૂપ એક કરતા વધારે વિધેયો હોય તો જેટલા વિધેયો હોય એને અનુરૂપ અહીં 2 હોય તો ટુ ફોલ્ડ ડિજનરસી. આવા r વિધેયો હોય કે જેને એક જ આઈગન મૂલ્ય છે તો એને r ફોલ્ડ ડિજનરસી કહેવાય. મારા કીધે આમ તમે સમજ્યા હશો. ઓકે, હવે એક સવાલ તમારા મનમાં થવો જોઈએ ખરેખર તો. ના થયો તો હું એને સવાલ ઉભો કરું મનમાં. બરાબર છે? શું સવાલ ઉભો કરું? કે હું એમ કહું છું કે ભાઈ phi ઓપરેટર આઈગન વિધેય એની પર a ઓપરેટ થાય અને આઈગન વેલ્યુ a મળી અને સેમ વેવ ફંક્શન મેં કહ્યું. હવે તમને એમ થાય કે ભાઈ આવી રીતનું હોય તો તમે એ ઓપરેટરની આઈગન વેલ્યુ તો ફિક્સ જ થઈ ગઈ, આઈગન વેલ્યુ ફિક્સ જ થઈ ગઈ તમારી. બરાબર છે? તો પછી અને આપણે એમ કહીએ કે ભાઈ ચલો phi n આ an અને phi n એવું આપણે મેં કીધું માનો કે. બરાબર છે? એટલે કોઈ આઈગન વિધેય phi n એની પર a ઓપરેટર ઓપરેટ થાય, આપણને આઈગન વેલ્યુ an મળી અને phi n મળી. બરાબર છે? હવે અને પેલી મેં વાત કરી હતી અપેક્ષા મૂલ્યની. તો અપેક્ષા મૂલ્ય એટલે શું? એટલે અપેક્ષા મૂલ્ય એટલે કે અહીંયા તમારું phi n સ્ટાર એ phi n into b dot. આ આપણી અપેક્ષા મૂલ્યની વ્યાખ્યા હતી. બરાબર છે? હવે તમે psi log of phi log of ફરક નથી પડતો. આપણે એમ કહીએ આ આઈગન વિધેયો છે એમ કે. બરાબર છે? આ રીતે છે. તો હવે એ phi n ઉપર ઓપરેટ થાય અને an આઈગન વેલ્યુ આપણને આપે છે. તો આ an સારું. તો an ને આપણે બહાર લઈ આવીશું, an બહાર લઈ આવીશું અને phi n સ્ટાર phi n into d dot. પણ આના બરાબર શું થયું? an. તો અપેક્ષા મૂલ્ય a કેટલું થયું? an જેટલું થયું, જે આ થયું તે. તો સવાલ જે હું તમને મગજમાં ઉભો કરવા માંગુ છું તે તમને સવાલ થવો જોઈએ કે તમે યાર ઓપરેટર a માટે આ વિધેય ઓપરેટ કર્યું ને આપણને નિશ્ચિત મૂલ્ય મળ્યું, એટલે આઈગન વેલ્યુનું મૂલ્ય તો નિશ્ચિત થઈ ગયું. બરાબર છે? અને તમે પેલી આગળ વાત કરતા હતા કે ભાઈ કોઈ પ્રણાલી હોય, તંત્ર એનું તરંગ વિધેય psi હોય અને કોઈ ચલ એનું માપન કરો તો એક કરતા વધારે મૂલ્યો મળે અથવા જુદા જુદા મૂલ્યો મળે. પછી આપણે સરેરાશ કરતા હતા અને એક્સપેક્ટેશન વેલ્યુ a ની વાત કરતા હતા. એમાં હું તમને શું કહેતો હતો કે ભાઈ આ તરંગ વિધેય psi એના માટે આપણે કોઈ ચલ એને અનુરૂપ આપણે માપન કરીએ. દર વખતે થોડા જુદા જુદા મૂલ્યો મળ્યા તો કઈ વાંધો નહીં, એક્સપેક્ટેશન શોધી કાઢો. બરાબર છે? પણ અહીં તો એક્સપેક્ટેશન નહીં, તો ફિક્સ જ વેલ્યુ મળે આપણને. તો સાચી વાત યાદ રાખો ડિફરન્સ કે જો કોઈ ઓપરેટર a તરંગ વિધેય phi n એટલે અથવા આઈગન વિધેય phi n ઉપર ઓપરેટ કરે છે, એટલે કે આઈગન વિધેય ઉપર ઓપરેટ કરે છે તો આપણને નિશ્ચિત મૂલ્ય મળે છે. ધેટ્સ ઓલ. તો પછી આની પર એ ઓપરેટ કર્યો હોય તો કેમ નિશ્ચિત મૂલ્ય ના મળે? ના. કેમ? કારણ કે psi એ આઈગન વિધેય નથી. psi આઈગન વિધેય ના કહેવાય. કેમ ના કહેવાય ભાઈ? કારણ કે આ psi જે છે ને એ ખરેખર તો આપણે એમ કહીએ કે કોઈ ક્વોન્ટમ પ્રણાલી હોય અને એને આપણે વેવ ફંક્શન psi વડે રજૂ કરીએ છીએ, પણ એ psi એટલે ઘણા બધા આઈગન વિધેયોનો સમૂહ છે. તો એ કેવો સમૂહ છે? ધારો કે ભાઈ c1 phi1 plus c2 phi2 અથવા c1 phi1 એવું લખ્યું આપણે, phi1 phi2 c2 પછી એ રીતે પ્લસ c3 phi3 એ રીતે ડેશ ડેશ ડેશ. બરાબર? એટલે સમજો તમે
હું એમ કહું છું કે ભાઈ અહીં મારું જે psi વ્યાખ્યાયિત કરું છું કોઈ ક્વોન્ટમ પ્રણાલી માટે તરંગ વિધેય psi એ ક્વોન્ટમ પ્રણાલીના અસંખ્ય અવસ્થાઓ છે psi1 psi2 psi3 અથવા phi1 phi2 phi3 એનું રેખીય સંયોજન એ આ psi એટલે પછી એના આપણે ગણિતીય રીતે સમેશન n cn phi n એવું આપણે લખી શકીએ. એટલે તમે જે વાત કરતા હતા કે કોઈ ક્વોન્ટમ પ્રણાલી એને રજૂ કરતો અવસ્થા વિધેય psi, પણ એ psi ખરેખર એ યાદચ્છિક છે કે પણ એ ઘણા બધી અવસ્થાઓનો લિનિયર કોમ્બિનેશન છે. તો આ તમે આના માટે વાત કરતા એટલે જો તમારો કોઈ કારક આની પર ઓપરેટ થાય ને તો કોઈ નિશ્ચિત મૂલ્ય મળે નહીં. પણ જો આવું અવસ્થા વિધેય phi n આઈગન વિધેય phi n ઉપર ઓપરેટ થાય તો આપણને નિશ્ચિત મૂલ્ય મળશે. એટલે કે અહીંયા કહેવાનો મતલબ એ થયો કે ભાઈ આ psi જે છે એ phi1 phi2 phi3 ડેશ 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 phi n એનું રેખીય સંયોજન છે. બરાબર છે? તો રેખીય સંયોજનથી આપણું આ થયું. તો આ ખરેખર એ કોઈ મિશ્રણ છે એમ કે મિક્સ છે એમ કે રેખીય સંયોજનથી બનેલું છે. અને આવું જે વિધેય હોય એ આઈગન વિધેય નથી અથવા આઈગન વિધેય ના કહેવાય. અને આઈગન વિધેય નથી તો પછી આવું ના લખી શકાય. એટલા માટે તમે જ્યારે માપન કરો તરંગ વિધેય એનું મૂલ્ય તો તમે હવે એ વખતે પ્રણાલી psi1 અવસ્થામાં હશે કે psi2 માં હશે કે psi3 માં હશે કે psi n માં હશે કોઈને ખબર નથી. માપન વખતે જ્યારે તમે કોઈ ચલ લો અવસ્થા વિધેય psi લો પણ એ ક્વોન્ટમ તંત્ર જેનું પરિણામી અવસ્થા વિધેય આપણે psi કહીએ છીએ તો વાસ્તવમાં એ જ્યારે રીડિંગ લો માપન કરો ત્યારે psi1 અવસ્થામાં હશે અથવા phi1 અવસ્થામાં છે, phi2 માં છે, phi3 માં છે, કોઈ જાણતું નથી. તો પછી એનું પરિણામ આવશે એ પણ કોઈ જાણતું નથી. અને એટલા માટે અનિશ્ચિતતા છે. માટે ભાઈ તમારે એક્સપેક્ટેશન વેલ્યુ એટલે શોધવી પડે છે. એટલે કે આઈગન વિધેય ન હોય તો પછી તમારે અપેક્ષા મૂલ્ય શોધવું પડે. પણ તમને ખબર જ હોય કે ભાઈ જસ્ટ વાત નીકળી છે તો ખાલી કહું ધારો કે ભાઈ આ એટમ આ જુદી જુદી કક્ષા. હવે એટમ માટે કોઈ કણ અહીંયા હોય અથવા ઇલેક્ટ્રોન અહીં હોય તો એનું ધારો કે વેવ ફંક્શન આપણે phi1 કીધું, અહીં આપણે phi2 કીધું, અહીં માટે phi3 આઈગન વિધેય કીધું. હવે પરિણામી તરંગ વિધેય psi કેટલું છે તો કે એ બધાનું રેખીય સંયોજન c1 c2 c2 c3 c3 એ રીતે. એટલે હવે તમે જ્યારે માપન કરો છો ત્યારે ખબર નથી કઈ અવસ્થામાં છે. માટે તમે પણ જો તમને ખબર જ હોય કે ભાઈ આ ઇલેક્ટ્રોન આ અવસ્થામાં છે phi1 માં છે તો પછી એની આઈગન વેલ્યુ a1 જ આવવાની. ધારો કે અહીંયા અવસ્થા phi2 માં છે તો એની આઈગન વેલ્યુ a2 જ આવવાની નક્કી છે. ઇલેક્ટ્રોન આ કક્ષામાં છે એને રજૂ કરતો વિધેય phi3 છે તો પછી એને અનુલક્ષીને આઈગન વેલ્યુ a3 જ આવવાનું નક્કી છે. તો એટલા માટે આ નિશ્ચિત મળે છે. આ તમે જોઈ શકો છો. પણ આ તરંગ આ જે છે psi એક રેખીય સંયોજન વડે રજૂ કરેલું છે. માટે એ મિક્સ છે, રેખીય સંયોજન છે. એટલે હવે તમે જ્યારે માપન કરો છો તો આ બધા રેખીય સંયોજનમાંથી કયું સંયોજન અથવા એ વખતે કઈ પ્રેઝન્ટમાં કયા અવસ્થામાં છે આપણે કહી શકતા નથી. માટે એનું મૂલ્ય પણ તમે કહી શકતા નથી. પણ જો તમને કહેવામાં આવે કે ઉભા રહો ભાઈ આ અત્યારે આ પ્રણાલી psi1 અવસ્થામાં છે તો ઓકે આઈગન વેલ્યુ a1. જો કહેવામાં આવે કે ભાઈ આ પ્રણાલી અત્યારે phi2 અવસ્થામાં છે તો એનો આઈગન વેલ્યુ a2. બરાબર? એટલા માટે હવે તમે આ આવું કહો છો. બરાબર છે? તો આ જસ્ટ જાણકારી ખાતર એટલે કન્ફ્યુઝન થવું ના જોઈએ એટલે મેં આથી કરીને ઉભો કરેલો પ્રશ્ન અને મેં તમને કહ્યું કે psi એ આઈગન વિધેય નથી. અને આઈગન વિધેય ના હોય તો એના માપન કરો ત્યારે એ કઈ અવસ્થામાં જાણતા નથી. માટે આપણે ગમે તે મૂલ્ય મળે છે. માટે એક્સપેક્ટેશન લેવું પડે છે. પણ phi1 phi2 phi3 એ બધા અવસ્થા વિધેય નક્કી જ છે કે આ phi1 અવસ્થાની છે તો આઈગન વેલ્યુ a1 જ હોય. આ phi2 અવસ્થા છે આઈગન વેલ્યુ a2 જ હોય નક્કી હોય એટલે નિશ્ચિત છે. તો પછી આના માટે જોઈએ તો ઓપરેટર ઓપરેટ થાય તો આઈગન વેલ્યુ an જ મળે. એમાં કોઈ ડાઉટ રહેતો નથી. સમજી ગયા? ઓકે. તો તમને હવે બહુ ક્લિયર વાત થઈ ગઈ હશે કે ડિજનરસી એટલે કે ભાઈ કોઈ પણ એક
આઈગન મૂલ્યને અનુરૂપ એક કરતા વધારે આઈગન વિધેયો હોય તો એ આઈગન મૂલ્યને આપણે ડીજનરેટ કહીશું અને એક આઈગન મૂલ્ય અનુરૂપ જેટલા આઈગન વિધેયો હશે 2 હોય તો ટુ ફોલ્ડ ડીજનરેસી, 8 આઈગન વિધેયો હોય કે જેમના આઈગન મૂલ્ય એક જ છે એ છે તો પછી એના 8 ફોલ્ડ ડીજનરેસી કહીશું. મારા ખ્યાલથી તમે આ વસ્તુ સમજી ગયા છો. હવે એક નાના એક એક્ઝામ્પલ સાથે આપણે વાતને પૂરી કરીશું. એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે. તમે જાણો છો ટાઈમ પાસ, તમે જાણો છો તો હું જોઈ તમને કહું કે તમે આમ લખો છો કે p²/2m બરાબર e. આ શું છે? આ તો યાર મુક્ત કણનો રજૂઆત છે. e બરાબર p²/2m. તો આ શેની રજૂઆત છે? એક તો મુક્ત કણ માટેની રજૂઆત છે અને શું કહીશું આપણે? એક પરિમાણીય તંત્ર, બરાબર? એવું આપણે વિચાર્યું. એટલે મુક્ત કણ છે અને એક પરિમાણીય છે. હવે આના પરથી આપણે પેલું વાત કરી હતી ને કે શ્રોડિંજર સમીકરણ લખવું હોય તો કે ભાઈ આના અનુરૂપ આપણે ઓપરેટર મૂકવું પડે. કિંમત ઓપરેટર p શું છે તો કે -ih ક્રોસ d/dx. કોઈ ડાઉટ નહીં, બરાબર? તો પછી અહીંયા માઈનસ એનો સ્ક્વેર એટલે h ક્રોસ સ્ક્વેર, i સ્ક્વેર એટલે માઈનસ, બરાબર ને? અને આમાં માઈનસ સ્ક્વેર એટલે પ્લસ થઈ જશે, પણ આ ફરીથી માઈનસ d સ્ક્વેર બાય dx સ્ક્વેર અને ભાગ્યા 2m. એટલે આની જગ્યાએ આ લખ્યું. હવે કોઈ ઉપર ઓપરેટ તો થવો જોઈએ ને. ઓપરેટર કોઈ ઉપર ઓપરેટ ના થાય તો મતલબ નથી. માટે ધારો કે n વિધેય ઉપર ઓપરેટ થાય છે તો પછી એના પરથી આપણું આઈગન વેલ્યુ જે મળશે એ en મળશે. n છે તો આઈગન વેલ્યુ n અને પછી અહીંયા તમારો n. તો મેં આના પરથી મેં શ્રોડિંજર સમીકરણ લખ્યું. ખબર છે, સિમ્પલ છે. હવે આટલું તો તમે સમજી શકો. d²/dx² બરાબર એટલે કે આ વસ્તુ છે ત્યાં રાખી અને આના સામે લઈ ગયો તો પછી -2men/h² into n. બરાબર? હવે અહીંયા આ જે છે એનો k² કહી દઉં, વ્યાખ્યાયિત કરું તો શું થયું? તો d²5/n લખો તો dx² બરાબર -k² તો પછી આના આઈ તો લખી શકાય d²dx² k² n. હવે આ જે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે મિત્રો, એનો ઉકેલ આપણને ખબર છે મેથેમેટિકલી તો કે આનો ઉકેલ જે થશે n એ બે ઉકેલો છે. એક તો e⁻⁻ikx ઉકેલ હશે અને બીજો ઉકેલ હશે e+ikx. બરાબર? એટલે આ જે છે આનો ઉકેલ મેળવશો તો n બરાબર e+or-ikx એટલે કે બે થયા -kx અને +ikx. ઓકે? કોઈ એમ કહેવાય છે આની જગ્યાએ આમ પણ લખી શકાય કે sin⁡kx અને cos⁡kx. આમ પણ ઉકેલ હોઈ શકે. બરાબર? એટલે મારે તમને અહીંયા એટલું જ કહેવાનું છે કે મુક્ત કણ હોય, એક પરિમાણીય તંત્ર હોય, એના માટેનું આ ક્લાસિકલ ઇક્વેશન છે. એમાં ઓપરેટર કોરસ્પોન્ડન્સ થી મેં આ કિંમત મૂકી અને આ મેળવ્યું, એના પરથી આ કર્યું, પછી આ વિકલ સમીકરણ, એનો ઉકેલ આ પ્રકારે થયો. મતલબ કે અહીંયા મને આઈગન વેલ્યુ en માટે, એટલે અહીંયા આઈગન વેલ્યુ en, આઈગન વેલ્યુ 1 e, એના માટે આઈગન વિધેય કેટલા મળ્યા? કાં તો e-kix કાં તો e+ikx, બરાબર? +ikx. અથવા તો તમે એની રજૂઆત આવી રીતે પણ કરી શકો છો કે ભાઈ એનો ઉકેલ sin⁡kx અને cos⁡kx. હવે ખબર પડી તમને કે એક પરિમાણીય મુક્ત કણ માટે રજૂ ખોટું તરંગ વિધેય આ હોય અથવા તો આ હોય. sin ના સ્વરૂપ અને cos ના સ્વરૂપમાં તો આ હોય અથવા આ હોઈ શકે, પણ એની આઈગન વેલ્યુ કેટલી છે? en આઈગન વેલ્યુ. એટલે અહીં જોઈ શકો છો કે એક આઈગન વેલ્યુ en માટે કેટલા આઈગન વિધેયો મળ્યા? બે મળ્યા. e⁻⁻kx મળ્યું અને e+ikx મળ્યું, અથવા તો sin⁡kx મળ્યું, હું ફરીથી લખું છું, અને cos⁡kx મળ્યું. તો આ આઈગન વેલ્યુ en છે એ ડિજનરેટ કહેવાય. ડિજનરેટ કહેવાય કેમ? કારણ કે ભાઈ અહીંયા એક en મૂલ્ય માટે એને અનુરૂપ મને બે વિધેયો મળ્યા. તો આના માટે પણ
આઈગન વેલ્યુ તમે સાબિત કરી શકો કે આ વિધેયનો તો આઈગન વેલ્યુ એ મળશે, આ વિધેયનો એની પર ઓપરેટર ઓપરેટ કરો આઈગન વેલ્યુ en જ મળશે. તો પછી આ બંને વિધેયો માટે સેમ જ આઈગન વેલ્યુ મળે છે. તો આઈગન મૂલ્ય en જે છે એને બે આઈગન વિધેયો છે માટે એને ટુ ફોલ્ડ ડીજનરસી કહેવાય. ડીજનરસી કહેવાય, ટુ ફોલ્ડ ડીજનરસી. તમને એમ થાય કે આ ટુ ફોલ્ડ ક્યાંથી થઈ યાર, કઈ રીતે ટુ ફોલ્ડ સમજાતો નથી. ચલો ના સમજાતો કઈ નહીં. આ કણ છે, શું કહ્યું મેં? મુક્ત કણ. કેવું છે? એક પરિમાણમાં. તો આ ઇલેક્ટ્રોન આ પરિમાણમાં કાં તો આ દિશામાં ગતિ કરી શકે, કાં તો આ દિશામાં, બે દિશામાં ગતિ કરી શકે. હવે ધારો કે આ દિશામાં ગતિ કરતું હોય એનો વિધેય EKIX હોય અને આ દિશામાં ગતિ કરતું હોય તો E -IKX કહેવાય. તો એને રજૂ કરતા વિધેયો તો બે થયા, આ દિશાનું E+IKX, આ બાજુ -IKX. પણ આઈગન મૂલ્ય કેટલા થયા? એક જ થયું, En જ થયું. તો તમે સમજી શકો છો કે એક આઈગન મૂલ્ય En માટે બે વિધેયો છે માટે એને ટુ ફોલ્ડ ડીજનરસી કહેવાય. એટલે હવે ડીજનરસી નો પાક્કો ખ્યાલ આવી જવો જોઈએ કે આ ભાઈ મુક્ત કણ એક પરમાણુ તંત્ર હોય તો એના માટે તમે આ એક ઉદાહરણથી જોઈ શકો છો અને આમ કરતા કરતા કહી શકો છો કે ભાઈ એના આઈગન વેલ્યુ બે વિધેયો બે છે. એટલે મેં તો ઉદાહરણથી સમજાવવા પ્રયત્ન કર્યો કે આ દિશામાં +IKX તો આ દિશામાં -IKX હોય અથવા એક મને કોસ નું તમે વિચારો કંઈ જે કેવી રીતે જે વિચારતા હોય તે. બરાબર છે? ઓકે. એટલે આવું પણ હોઈ શકે એમ આપણે કહેવા માંગીએ છીએ કે તો પછી બે વિધેયો છે માટે આ આઈગન વેલ્યુને આપણે બે વિધેયો હોવાથી આઈગન વેલ્યુને આપણે શું કહીશું? ટુ ફોલ્ડ ડીજનરસી. મારા ખ્યાલે ડીજનરસી નો ખ્યાલ હવે પાકો થઈ ગયો હશે અને તમે સમજ્યા પણ હશો. આ પરીક્ષા દ્રષ્ટિએ ઉપયોગી છે. હજુ કેટલાક મુદ્દાઓ છે પણ જો બધા શરૂ કરીશ કહેવાના તો આમ પણ જરા બોરિંગ લાગતું હશે, પણ હું પ્રયત્ન કરું છું કે તમને સમજાય. તો હજુ કેટલાક મુદ્દાઓ છે આગામી પીરિયડમાં એ જોઈશું. એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ બહુ ઉપયોગી છે અને મારા ખ્યાલથી જરૂર લાગે તો વધુ વખત ધ્યાનથી સાંભળી સમજી પ્રયત્ન કરજો તો વધુ અનુકૂળતા રહેશે. અને આ થઈ આપણી ડીજનરસીની વાત. ઓકે, ચલો, થેન્ક યુ.